નમસ્કાર, હું સુજલ દવે અને આપ જોઈ રહ્યા છો ઇન્ડિયા ન્યૂઝનો ખાસ કાર્યક્રમ પોઈન્ટ બ્લેન્ક. ઊંચી દુકાન ફીકા પકવાન. નવજોત સિદ્ધુએ આ પ્રકારે ટ્વીટ કરીને વાયુસેનાએ આતંકી અડ્ડા પર કરેલી એર સ્ટ્રાઇક પર સવાલ ઉઠાવ્યા છે. સિદ્ધુએ કીધું છે કે 300 આતંકી મર્યા તો તેમનો શબ ક્યાં છે? વાયુસેનાએ જે એર સ્ટ્રાઇક કરી તેમાં કોઈ મર્યું કે નહીં, કે ખાલી ઝાડ જ પડ્યા છે? આપણે આતંકીઓને મારવા ગયા હતા કે ઝાડ પાડવા? સિદ્ધુએ તો ત્યાં સુધી કીધું છે કે આ ચૂંટણીલક્ષી નાટક છે. જેટલો દેશ પવિત્ર છે તેટલી સેના પણ પવિત્ર છે. સેનાનું રાજકારણ બંધ કરો. સિદ્ધુ જે ટ્વીટ કરે છે તેમાં કંઈ નવું નથી. એર સ્ટ્રાઇક બાદ વિદેશી મીડિયાએ પણ આ જ પ્રકારના સમાચાર છાપ્યા હતા, જે આગળ હું તમને જણાવી ચૂક્યો છું. સિદ્ધુના ટ્વીટની ચર્ચાની સાથે સાથે આપણે સિદ્ધુનો પાકિસ્તાન પ્રેમ પણ યાદ રાખવો જોઈએ. આ ટ્વીટ બાદ સોમવારે વાયુસેનાના ચીફ ધનોઆએ એક પત્રકાર પરિષદ કરી હતી અને તેમણે લાલ આંખ સાથે કહ્યું હતું કે અમે ટાર્ગેટ ઉડાવીએ છીએ, કેટલા મર્યા તે ગણતા નથી. અમે જંગલમાં બોમ્બ ફેંક્યા હોત તો પાકિસ્તાને વળતો હુમલો કેમ કર્યો? આપણે આ વાત પર પણ વિચાર કરવો જ જોઈએ, નહીં કે સિદ્ધુના ટ્વીટ પર. આશા રાખું કે હવે એર સ્ટ્રાઇક પર કોઈ સવાલ નહીં ઉઠે. બીજી તરફ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સોમવારે ગુજરાત પ્રવાસે આવ્યા હતા. તેમણે પોતાની જામનગર મુલાકાત દરમિયાન આ અંગેનો જવાબ આપ્યો હતો. તેમણે કહ્યું હતું કે અમારી પાસે રફેલ હતું નહીં, બાકી ત્યાં કોઈ બચતું નહીં અને આપણો પાયલટ ત્યાં રહી પણ ન જાય. વાત અહીં અટકી નહીં. ઉમિયાધામનું ભૂમિપૂજન કરતી વેળાએ તેમણે વિરોધીઓને સણસણતો જવાબ આપ્યો હતો અને કહ્યું હતું કે 2019માં હું જ પ્રધાનમંત્રી બનવાનો છું, ચિંતા ના કરો. પ્રધાનમંત્રીએ આ વાક્ય ઉચ્ચારીને એ સાબિત કરી દીધું છે કે મુલાકાત એક પણ નિશાન અનેક. પ્રધાનમંત્રીના આ નિવેદનમાં એમનો ભરપૂર આત્મવિશ્વાસ પણ છલકી આવ્યો છે. વિરોધીઓ પણ ચૂપ થઈ ગયા છે. આ જ વિષય પર મારી ચર્ચા રહેશે. વાયુસેનાના પ્રમુખ ધનોઆએ જે વાત કરી છે તેના ઉપર મારી ચર્ચા રહેશે. મારી સાથે ચર્ચામાં જોડાયેલા છે વરિષ્ઠ પત્રકાર હરિભાઈ દેસાઈ. કિશોરભાઈ જ મને પહેલાંથી યાદ આવતો છે. કોંગ્રેસના ઋત્વિજભાઈ, પ્રજાના પ્રતિનિધિ અપ્પુ રાવલ અને રક્ષા વિશેષજ્ઞ ડિમ્પલ રાવલ. પહેલો સવાલ ઋત્વિજભાઈ તમને જ જશે. શું એવું નથી લાગતું કે સેનાની એર સ્ટ્રાઇક છે તેના ઉપર આપણે રાજનીતિ ન થવી જોઈએ, કે કોઈ નિવેદન ન આવવા જોઈએ? 100%. પણ શરૂઆત જ્યારે પ્રધાનમંત્રી પોતે કરતા હોય રાજનીતિ કરવાની, તો એનો જવાબ આપવો પણ કોંગ્રેસની ફરજ બને છે. આ જે એર સ્ટ્રાઇક થઈ છે એમાં આપણો દેશ જ નહીં, પરંતુ અનેક દેશોના મીડિયાએ પણ આ પ્રશ્નાર્થ કર્યો છે કે આ જે એર સ્ટ્રાઇક થઈ એમાં જે લોકો મરી ગયા, આજે આપણા દેશમાં જોઈએ તો જે 40 જવાનો શહીદ થઈ ગયા, એમની લાશો ગામડે ગામડે ગઈ અને ગામડે ગામડે લોકો ભેગા થયા, એમને અંતિમ વિદાય આપી. આખા દેશમાં હાહાકાર મચી ગયો. 40 લાશોમાં જો આવી પરિસ્થિતિ દેશમાં થતી હોય તો 350 લાશો જો પાકિસ્તાનમાં ગઈ હોય તો એનો એક પણ ફોટો નથી. ઘણા લોકો, ઘણા મીડિયા વાળા કહે છે કે આ બધું સંતાડીને રાખવામાં આવે છે, પરંતુ જ્યારે આપણા દેશના પાયલટ ત્યાં આગળ પકડાય છે એ વાયરલ થઈ જાય છે. આપણા દેશમાં ના જ્યારે સૈનિકો 40 સૈનિકો ઉપર બોમ્બ બ્લાસ્ટ થાય છે એ વાયરલ થઈ જાય છે. ભારત પાકિસ્તાનની કારગિલ યુદ્ધ લાઈવ ટેલિકાસ્ટ થતી હતી, એમાં કોઈને વાંધો નહોતો. આજે ફક્ત ને ફક્ત આપણી જે અડધી રાતે થયેલી સર્જિકલ સ્ટ્રાઇક ની જ લાશો દેખાતી નથી. શું ખરેખર રાજનીતિ આવી હોવી જોઈએ કે ચૂંટણી આવે ત્યારે જ આ બધું કરવું? આની પાછળની સોચ લોકોને આજે ડરાવી રહી છે કે આગળ આપણી સંરક્ષણ જે રચના અને વ્યૂહરચના ખરેખર કારગર નીવડી રહી છે કે નહીં, શું આપણું સુકાન આ સક્ષમ છે કે નહીં, આ એક પ્રશ્નાર્થ ઉભો થઈ ગયો છે મોટો. અને એ લોકો દોડે દિવસે આવીને અહીંયા આગળ બોમ્બ બ્લાસ્ટ કરી જાય છે. ઉરીમાં પણ એટેક કરી નાખ્યો, પઠાનકોટમાં પણ કરી નાખ્યો, અને આપણે કેમ અડધી રાતે જઈને ત્યાં આગળ એર સ્ટ્રાઇક કરીએ છીએ ને એની કોઈ નામો નિશાન આપવામાં નથી આવતું. આ સરકાર 5 વર્ષમાં કોંગ્રેસને વગોવા સિવાય કશું જ કામ નથી કર્યું. દરેક વખત કાંઈ ખોટું થાય તો સામે કહે કે કોંગ્રેસે આવું કર્યું હતું કે આવું નહોતું કર્યું, પરંતુ હવે પ્રજા જાણી ચૂકી છે. હવે આ ચૂંટણીમાં પ્રજા પોતે સર્જિકલ સ્ટ્રાઇક ભાજપ ઉપર કરવાની છે.
એ નિશ્ચિત થઈ ગયું છે. આજે વડાપ્રધાન શ્રી અમદાવાદ આવ્યા છે, થોડાક વખત પહેલા સુરત આવ્યા હતા. આજે મેટ્રો ટ્રેનની વાત છે સાહેબ, 10 શહેરોમાં ઓલરેડી મેટ્રો ટ્રેન આજથી 4-5 વર્ષ પહેલા શરૂ થઈ ગઈ છે. ઇન્દોર, કોચી જેવા શહેરમાં ચાલુ થઈ ગઈ હતી આજથી 4 વર્ષ પહેલા. એવા નાના નાના શહેરોમાં ત્યારે ચાલુ થઈ ગઈ હતી. આજે ફક્ત ફર્સ્ટ ફેઝનું ઉદ્ઘાટન થયું છે. ખરેખર આ વિકાસ બતાડીને શું દેશને ગુમરાહ કર્યો હતો એ બી પ્રજા સમજી ચૂકી છે, અને એનો જવાબ ચોક્કસ આ ચૂંટણીમાં ભાજપને મળશે. અને લોકોની આંખો ઉઘડી ગઈ છે, લોકો સ્માર્ટ છે. આજે ફક્ત મીડિયાના જોરે આ જે કાર્યક્રમો ચાલી રહ્યા છે એના થકી પ્રજા ગુમરાહ નથી થવાની. ઠીક છે. ડૉક્ટર દેસાઈ, તમે વરિષ્ઠ પત્રકાર હોવાની સાથે સાથે રાજકીય વિશ્લેષક પણ છો. તમારા વિશ્લેષણને હું પ્રચાર માધ્યમમાં ફોલો કરતો હોઉં છું, મને ખબર છે. સિદ્ધુનું જે આ નિવેદન આવ્યું છે એને કઈ રીતે લેવામાં આવે? મને લાગે છે વાત માત્ર સિદ્ધુની નથી, વાત સમગ્ર પ્રક્રિયાને દેશના હિત અને સુરક્ષાની જે વાત છે, બીજા દેશ સાથેના ડિપ્લોમેટિક રિલેશન્સની જે વાત છે, એના રાજકીયકરણની વાત છે, રાજનીતિકરણની વાત છે. એમાં નીતિ નથી એટલે હું રાજકીયકરણની વાત કહેવાનું પસંદ કરીશ. સાચું. પહેલી વાત તો એ છે કે જે લોકો, ધારો કે આપણી સર્જિકલ સ્ટ્રાઇક વિશે, ધારો કે કોંગ્રેસે એ વખતે પુરાવા માગવાની કે એની જે ભૂલ કરેલી, કોંગ્રેસ આ વખતે બહુ જવાબદારીપૂર્વક વર્તી રહી છે એમ કહીએ તો ચાલે. કારણ કે આપણે જેને એક દુશ્મન દેશ સામે સ્ટ્રાઇક કરી છે. મને લાગે છે કે આખો દેશ, કોંગ્રેસ સહિત, વિપક્ષો સહિત આખો દેશ નરેન્દ્રભાઈની સાથે ઊભો છે, વડાપ્રધાનની સાથે ઊભો છે. તમે યુદ્ધ કરો તો પણ જેને તમારી સાથે છે, પણ યુદ્ધમાં કોઈ દેશ જીતતો નથી હોતો. યુદ્ધમાં બંને દેશ હારતા હોય છે, ખાના ખરાબી થતી હોય છે. અને જો અણુબોમ્બનો ઉપયોગ થયો તો મને લાગે છે કે જે એસ્ટિમેટ, જે અંદાજો મુકાયા છે એ પ્રમાણે 1 થી 2 અબજ જેટલા લોકો એ ખતમ થઈ જાય. એટલે એ કક્ષાએ જવાની કોઈ હિંમત કરે નહીં. આ છમકલું થશે, એર સ્ટ્રાઇકનું છમકલું થશે એ ખબર હતી. મને લાગે છે કે આપણે લેખોમાં પણ લખી ગયા હતા, ટીવી ચેનલો ઉપર પણ ચર્ચા થઈ હતી કે ચૂંટણી જેટલી નજીક આવશે એટલે આવું કંઈક ગતકડું નીકળશે. પુલવામામાં હુમલો થયો એનો પ્રતિકાર થવો જોઈએ. અને બીજું, મને લાગે છે કે 5 વર્ષ દરમિયાન જે ઘટનાઓ બની છે, અને તમે જો હોમ મિનિસ્ટ્રીના ફિગર્સ જુઓ તો એ સતત હુમલાઓની સંખ્યા વધતી ગઈ છે. એમાં શહીદ થનારાઓની સંખ્યા પણ વધતી ગઈ છે. એમાં સિવિલિયન્સની શહીદ થનારાઓની સંખ્યા પણ વધતી ગઈ છે. અને સાથે સાથે હું એ પણ કહીશ કે કહેવાતા આતંકવાદીઓ અથવા તો આતંકવાદીઓ જેમને આપણે, જે લોકો આમાં સંડોવાયેલા છે, એ લોકોને મારવાની પણ સંખ્યા વધી છે. સાચું. એટલે આ બાબત વાસ્તવિકતા છે. પણ તમે જેને એક એર સ્ટ્રાઇક કરો છો, મને લાગે છે કે હું તો છે ને એર માર્શલ ધનોવાની વાત સાથે હું સંમત છું કે એમને એક ટાસ્ક આપવામાં આવ્યું અને એમણે છે ને બોમ્બ માર્યા. પણ એમની બીજી વાત સાથે હું સંમત નથી. જો બોમ્બ જંગલમાં પડ્યા છે, જો મિસાઇલો જંગલમાં પડી છે, તો પાકિસ્તાન આપણી ઉપર શું કામ વળતો હુમલો કરે છે? આ વાત મને લાગે છે કોઈ એર માર્શલના મોઢે શોભે એવી નથી. અને હું જ્યારે આ વાત કહું છું ત્યારે મને રાષ્ટ્રદ્રોહી ગણાવવાની એ વાત થઈ શકે. કારણ કે આજકાલ તો એવું છે કે જે છે ને ભક્તગણમાં ન હોય એ બધાને રાષ્ટ્રદ્રોહી જાહેર કરી દેવાના. પણ સાચી વાત તો આપણા લોકો સુધી પહોંચી રહી છે. બીબીસી જેવા માધ્યમને તમે છે ને બહુ અધિકૃત ગણતા હતા, તો બીબીસીએ તો કહ્યું કે ત્યાં આગળ તો એક માણસને ઈજા થઈ છે, ત્યાં ગ્રાઉન્ડ ઝીરો ઉપરથી એને રિપોર્ટ આપ્યો. બીબીસી હિન્દીમાં એ રિપોર્ટ પ્રસારિત થયો, આપણા માધ્યમોમાં પ્રસારિત થયો. એટલે પહેલી વાત તો એ છે કે તમે એની ધરતી ઉપર જઈને હુમલો કરો છો, આપણને અધિકાર છે. કારણ કે આતંકવાદી હુમલાઓ કરવા માટે એ લોકો એ છાવણીઓનો ઉપયોગ કરતા હોય તો એ જગ્યાએ આપણે જવું જોઈએ, મારવા જોઈએ. આ યુદ્ધ નથી. આપણે કહ્યું છે કે આ યુદ્ધ નથી, આપણે છે ને આપણી સુરક્ષા માટે છે ને આ કરી રહ્યા છીએ, સંભવિત હુમલો ટાળવા માટે. પણ ત્યાં જે થયું છે એના નામે રાજકારણ ન કરવું જોઈએ. અને બીજું, ભારતીય જનતા પાર્ટીના મિત્રોએ પહેલા તો પોતે નક્કી કરી લેવું જોઈએ કે કેટલા મર્યા અને કેટલા નથી મર્યા.
એક મિનિસ્ટર મોદી સરકારનો એમ કહે છે પટનાની અંદર કે બિહારમાં પ્રેસ કોન્ફરન્સ લઈને આહલુવાલિયા કે અમારે તો કોઈને મારવાનો જ નહોતો ને કોઈ મર્યું નથી ત્યાં આગળ એર સ્ટ્રાઇકમાં. અને એમની ભારતીય જનતા પાર્ટીના માનનીય અધ્યક્ષ અમિત શાહ એમ કહે છે કે 250 માણસોને માર્યા છે. બીજો આંકડો આવે છે 350 માણસોને માર્યા છે એવો છે ને સરકારી સૂત્રોમાંથી મીડિયાને આપવામાં આવ્યો છે. એટલે મીડિયાને તમે છે ને બ્રીફ તમે જ કરો છો. એટલે આવા સંજોગોની અંદર પાર્ટીએ નક્કી કરવું જોઈએ જે સત્તારૂઢ છે, કારણ કે પ્રશ્નો તો એને પૂછાશે અને એને જ છે ને જવાબ આપવા પડશે. પણ મને લાગે છે આ રાજકારણ સારું નથી. જે આના વિશે પ્રશ્નો ઉઠાવે એમને રાષ્ટ્રદ્રોહી જાહેર કરવા કે પાકિસ્તાન તરફી કહેવા કે આપણા વિરોધ પક્ષોને પાકિસ્તાની કહેવા એ પણ યોગ્ય નથી. પ્રજા બધું સમજે છે. ઠીક છે. ડિમ્પલબેન પાસેથી લીધી છે, એર સર્જિકલ સ્ટ્રાઇકની ચર્ચા કેટલી યોગ્ય? સૌથી પહેલાં તો હું એક શેર બોલવા માંગુ છું કે શ્રદ્ધાનો જે આ વિષય હોય ત્યાં પુરાવાની શી જરૂર છે? શ્રદ્ધાનો જે આ વિષય હોય ત્યાં પુરાવાની શી જરૂર છે? કુરાનમાં પણ ક્યાં પૈગંબરની સહી છે? એટલે આ મુદ્દા ઉપરથી આપણે એર સર્જિકલ સ્ટ્રાઇક જે થઈ એને મૂલવવા માંગીએ છીએ, કારણ કે આજે જે એર માર્શલ ધનોવાનું જે નિવેદન આવ્યું છે કે અમને ઇન્ટેલિજન્સ ઇનપુટ્સ જે મળ્યા હતા અને એના થકી અમે ચોક્કસ ટાર્ગેટ જે છે એ અમે સક્સેસફુલી એને સર કર્યું છે. હવે આંકડા ગણવાનું અમારું કામ નથી, તો પછી આપણે બંને પક્ષ જે પણ સત્તાધારી પક્ષ છે અને વિપક્ષ છે આ રાજકીય મંચ પર ઉઠાવવાના મુદ્દા નથી. સૌથી પહેલાં તો કારણ કે દેશનું જે બંધારણ છે એ બંધારણ સર્વોપરી છે. ભલે સાર્વભૌમત્વ ભારત દેશનું છે પણ આપણું બંધારણ પણ સર્વોપરી છે અને બંધારણે જે અમુક ઇન્સ્ટિટ્યુશન આપી દીધા છે એની ક્રેડિબિલિટી ચેક કરવાની કોઈ પણ રાજકીય પક્ષો પાસે એટલી તો સત્તા નથી જ કે એની ક્રેડિબિલિટી ચેક કરે. એમાં આપણે જોવા જઈએ તો એક આપણું સૈન્ય બળ પણ છે, બીજું છે આપણું જ્યુડિશરી છે. એટલે આ બધા મુદ્દાઓ જે આ મંચ ઉપર ઉઠાવવામાં આવી રહ્યા છે રાજકીય પક્ષો મારફતે, કોઈ આંકડા આપે છે, કોઈ એને કાઉન્ટર કરે છે કે આંકડા ક્યાંથી આવ્યા, એટલે આ બધી જ બાબતો અત્યારે આપણે સૈન્ય ઉપર છોડી દઈએ. જો હા ચોક્કસ વિપક્ષ જે છે એને હક છે આ બધી જ બાબતો પૂછવા માટેનો, પરંતુ એનું યોગ્ય મંચ કદાચ આપણી સંસદ હોઈ શકે અને ત્યાં જે સત્તાધારી પક્ષ છે એની પણ જવાબદારી બને કે દેશના નાગરિકને સંરક્ષણ બાબતો જે છે એની તમામે તમામ માહિતીથી એ અવેર કરાવે. અપાર્ટ ફ્રોમ જે આપણી જે એના માટે રાઇટ ટુ ઇન્ફોર્મેશન એક્ટ છે કે જે ઓફિશિયલ સિક્રેસી એક્ટ મુજબની જે સિક્રેટ બાબતો છે એ છોડીને મુદ્દો અત્યારે આતંકવાદ સામે આપણું જે વોર છે એ અંગેનો છે. ભારત દેશનું સૈન્ય જે છે એની જો આપણે આવી બધી બાબતોમાં ક્રેડિબિલિટી ચેક કરવા જઈએ છે તો કદાચ એ સૈન્યનું મનોબળ તૂટવાની બાબત આવી શકે એમ છે. રાજકીય પક્ષો સાથે દેશની જનતા પણ છે. અત્યારે જે સત્તાધારી પક્ષ છે એમને એક જ બાબત જણાવી રહી છે કે આ આતંકવાદ સામેની લડાઈમાં અમે તમારી સાથે છીએ અને એ માટે જે પણ કરી શકવું પડે એ દેશની જનતા અને બધા જ એમની સાથે છે. એટલે મુદ્દો અત્યારે આતંકવાદ સામેની લડતનો છે. મને એવું લાગે છે કદાચ કે આપણે જે આ બધું થઈ રહ્યું છે, જે નિવેદનો બંને પક્ષ તરફથી આવી રહ્યા છે એમાં તો કદાચ આપણા જે પડોશી દેશ છે એ આ જે ગૃહ યુદ્ધ ના કહી શકાય પરંતુ આ રાજકીય યુદ્ધનો કદાચ ફાયદો લઈ શકે એમ છે. બીજું કે ત્યાંની પાર્લિયામેન્ટ જ્યારે અભિનંદનને મુક્ત કરવાની વાત આવે છે અથવા તો શાંતિ મંત્રણા કરવાની વાત આવે છે ત્યારે એકમત થઈને ઇમરાન ખાન સાથે ઊભા રહે છે. આપણે શા માટે ના કરી શકીએ? આપણો દેશ તો આપણે તો માનીએ છીએ કે યુનિટી ઇન ડાયવર્સિટી, અને સાચા અર્થમાં આ યુનિટી ઇન ડાયવર્સિટી બતાવવાનો અત્યારે ખરો સમય છે. અને હું એ વાત સાથે ચોક્કસ સહમત છું દેસાઈ સાહેબની કે વિપક્ષે પોતાનું જે ઉત્તરદાયિત્વ છે એ પણ યોગ્ય રીતે ભજ્યું છે. હા, પણ કદાચ ક્યાંક નિવેદન આવે છે તો વિપક્ષ સ્ફોટક બને છે અને કારણ કે એને એ નિવેદનની સામે કાઉન્ટર કરવાનું હોય. અને બીજું કે અત્યારે જે માહોલ છે દેશનો, અત્યારે દેશ બહુ ક્રિટિકલ પરિસ્થિતિમાંથી પસાર થઈ રહ્યો છે. દરેક નિવેદન જે છે, હું તો માનું છું કે દરેક પોલિટિકલ પાર્ટીઝને પોતાના કોડ ઓફ કન્ડક્ટ હશે જ, પરંતુ ક્યાંક આ નિવેદનોને નિયંત્રણમાં રાખવાના કોડ ઓફ કન્ડક્ટ પણ હોય તો ઘણું સારું, કારણ કે દેશની સુરક્ષાનો સવાલ છે, દેશના જવાનો
જવાનોની શહાદતનો સવાલ છે અને સાથે સાથે દેશના જે જવાનો છે એમના અત્યારે જે જવાનો આપણા સંરક્ષણના મોરચે પોતાની ભૂમિકા ભજવી રહ્યા છે એમની એક મોરાલિટીનો સવાલ છે. એટલે એટલા માટે થઈને પણ આ નિવેદનો જે છે રાજકીય મંચ ઉપરથી મુદ્દા ઉછાળવામાં આવે છે એના કરતાં આપણે સૈન્યને સબળ એક મેસેજ આપીએ કે અમે તમારી સાથે છીએ, બંને રાજકીય પક્ષો સાથે છે, દેશની જનતા તમારી સાથે છે અને તમે ચોક્કસ આતંકવાદને નાથવા માટે જે પણ પ્રયત્નો કરવા પડે, આવી એર સર્જિકલ સ્ટ્રાઇક કરવી પડે, તમારી પાસે જે ઇન્ટેલિજન્સ ઇનપુટ્સ છે એ માટે થઈને તમારે કોઈ પણ દેશની સરજમીન પર જઈને ત્યાં જઈને આતંકવાદનો સફાયો કરવો પડે તો પણ અમે યુનોમાં તમારો પક્ષ લેવા માટે સબળ નેતૃત્વ. સવાલ રાજકીય ઈચ્છા શક્તિનો છે ને હું આ મંચ ઉપરથી કહીશ કે રાજકીય ઈચ્છા શક્તિ હતી એટલે કદાચ જીનેવા કન્વેન્શન હતા ને અભિનંદન આપણને પાછા મળ્યા 2 દિવસે સૌથી ઓછા સમયમાં અત્યાર સુધીના હિસ્ટ્રીમાં જોવા જઈએ તો કદાચ 54 કલાક કે 58-59 કલાકમાં એ પાછા આવી ગયા. એટલે એની પાછળ ઘણા બધા કારણો છે ને વખત સુજલભાઈ આપને ત્યાં પણ ડિબેટમાં મુદ્દાઓ ચર્ચાતા આવ્યા છે, પરંતુ હું દેશની જનતાને ને રાજકીય પક્ષોને ફક્ત એટલું નિવેદન કરવા માંગુ છું કે આને રાજકીય મુદ્દાઓ ન બનાવો અને સૈન્યને એક સબળ જે મોરલ છે એ પૂરો પાડો. ઠીક છે, બહુ સારી વાત કરી છે ડિમ્પલબેને. તો અપુભાઈ હું હવે જાણી લઈશ, એર સ્ટ્રાઇકનું રહસ્ય જ રહેશે. 200 મર્યા, 250 મર્યા, 300 મર્યા, જે એર સ્ટ્રાઇક થઈ ને એ દિવસે 700 ને 800ની વાતો ચાલી હતી શરૂઆતના કલાકોમાં, કેમ કે એ વખતે એટલું મીડિયા પણ એક્ટિવ નહોતું. જેને જે આંકડા ગોઠવવા હતા એ ગોઠવી દીધા, બરાબર. પછી સાંજ પડતા એ આંકડો 350 આવીને અટકી ગયો હતો. અમિત શાહે પછી એને થોડો ઘટાડીને એને 250 કીધા. જોકે એ મીડિયાને ધન્યવાદ આપણે દેવા જોઈએ કે આપણે જે આંકડા આવ્યા છે એને તમારા સુધી પહોંચાડ્યા છે. પણ હરિભાઈની એ વાત છે કે મીડિયા તમારી સામે એ જ થાળી પીરસે છે કે જે રાજકીય લોકો તમને આપે છે. એટલે અહીંયા મીડિયાનો વાંક કાઢવા કરતાં એ રાજકીય લોકો જે થાળી પીરસાવે છે એના ઉપર હું ચર્ચા કરવા માગીશ. એ ચર્ચા હું બ્રેક પછી કરીશ, પણ તમારાથી એ જાણીશ કે એર સ્ટ્રાઇકના રહસ્યને લઈને અથવા એર સ્ટ્રાઇકને લઈને દેશની જનતા શું વિચારી રહી છે. દેશની જનતાને જે દિવસે એર સ્ટ્રાઇક થઈ એ દિવસે ખૂબ જ ખુશી મનાવેલી હતી, પરંતુ એ એક્સપેક્ટેડ હતું કે કેમ કે નજીકમાં ઇલેક્શન છે, આ ખુશી ખૂબ જલ્દી રાજકીય થવાની છે અને પછી પાછું સોશિયલ મીડિયા વોર અને રાજકીય મંચો પર વોર શરૂ થવાનું છે. એ એક્સપેક્ટેડ હતું. આ દેશની જનતા હવે આ જાણી ચૂકી છે. હું અહીંયાથી એટલું કહેવા માગું છું, દેસાઈ સાહેબ મારી સાથે એગ્રી થશે, પાકિસ્તાનનો ઇતિહાસ જોઈ લો. પાકિસ્તાનમાં સતત રાજકીય પક્ષોએ પોતાના રાજકારણમાં સેનાને ઇન્વોલ્વ કરવાના પ્રયત્નોના કારણે જ વખતે સેનાએ આખી રાજનીતિ સંભાળી લીધી છે. અને એનું કારણ એ જ હતું કે રાજકીય પક્ષોએ સેનાને રાજનીતિમાં ઉપયોગ કર્યો છે અને કદાચ આપણે એની શરૂઆત કરવાની તૈયારીમાં છે. આપણા ત્યાં સેના હંમેશા ઓબિડિયન્ટ ઓર્ડર પ્રમાણે ચાલી છે, પરંતુ સતત સેના CBI આનો જો રાજનીતિ માટે ઉપયોગ થશે તો ક્યારેક એવું થશે કે પાર્લામેન્ટ કરતાં સર્વોપરી થઈ જશે. દેશનું સંવિધાન, આ દેશની લોકશાહી હજી બી મજબૂત છે. એનું કારણ છે દેશનું બંધારણના ઘડવૈયા, એની જે કમિટી હતી એ ત્યાર પછીની પહેલી 2-3 સરકારોએ આપણી અંદર બંધારણના અને લોકશાહીના એવા મૂલ્યો મજબૂત કર્યા છે. એના કારણે જ આ દેશનો આજે લોકશાહી એકદમ પાયો મજબૂત છે. એનું પરિણામ આપણે ભોગવી રહ્યા છે. પરંતુ હાલની પરિસ્થિતિ એવી લાગે છે અને આ પ્રજાની લાગણી છે, એક બુદ્ધિજીવી પ્રજા એવું વિચારે છે કે આ પરિસ્થિતિ છે એ કદાચ બંધારણીય કટોકટી ઊભી કરશે. એટલે દરેક રાજકીય પછી સેનાના સેનાને શૌર્યને કાં તો સેનાએ જે પણ કર્યું છે એને રાજકીય મંચ ઉપર લાવવું, એ બંને પક્ષો, પછી શાસક પક્ષ હોય કે સામે વિરોધ પક્ષ હોય, બંને કદાચ આ દેશની લોકશાહીને કોઈ ખરાબ દિશા તરફ લઈ જવાની એક દેખાઈ આવે છે. અને બીજી વાત કરવી છે. હું આજે જ કોઈક ડિબેટમાં જોતો હતો નેશનલ ચેનલ ઉપર કે જ્યાં કોઈ ભાજપના કે ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તાને પૂછવામાં આવ્યું કે તમારા અધ્યક્ષ કેવી રીતે 250નો આંકડો કહે છે, તો એમનો જવાબ એવો હતો કે એમની પાસે સૂત્રોથી માહિતી છે. હું કદાચ મેમ્બર ઓફ પાર્લામેન્ટ હોય, મેમ્બર ઓફ લેજિસ્લેટિવ એસેમ્બલી હોય, એમની પાસે મીડિયાથી આંકડા આવે એ કેટલી હદે વ્યાજબી છે. સરકાર મીડિયા પાસે આંકડા કોણ આવે છે? હરિભાઈ એવું કે છે કે રાજકીય પાર્ટી આપે છે. રાજકીય પાર્ટી મીડિયાના આપે ત્યાર સુધી તો વ્યાજબી છે.
અને રાજકીય પાર્ટી પાસે આંકડા ક્યાંથી આવે? તો એ સેના કાં તો કોઈ ઓથોરાઇઝ ઇન્સ્ટિટ્યૂટ. અને વિદેશ મંત્રાલયે જે દિવસે આનું બ્રીફિંગ કર્યું એર સ્ટ્રાઇક પછી, ત્યાર પછી બધા જ મીડિયા ઇન્ક્લુડિંગ પીટીઆઈ એણે 350 કે 350 નો આંકડો બધાએ યુનિફોર્મલી આપ્યો. ઉપર જેને આ આંકડો છે અને નીચે વિદેશ મંત્રાલયના સચિવ ગોખલે આમ કહી રહ્યા છે. એનો અર્થ એ થયો કે ગોખલે એમ કહ્યું હોવું જોઈએ કે મને કોટ નહીં કરતા, પણ તમે બધા જ આ આંકડો લખજો. આનું ડિનાયલ ન તો સરકારે આપ્યું છે ન કોઈ આપ્યું છે. અને હું નથી માનતો કે પીટીઆઈ કે દેશભરના મીડિયામાં આ બધું યુનિફોર્મલી આ આંકડો છે ને આવે એ છે ને એની કલ્પનાનો ગોળો હોય. કોઈ પણ વોર હોય, તમે ગલ્ફ વોર જોઈ લો કે કારગિલ યુદ્ધ જોઈ લો કે આપણું ઇન્ડિયા પાકિસ્તાનનું 1971 નું યુદ્ધ જોઈ લો, તો દરેક વખતે ડિફેન્સના લોકો પછી જેવું અટેક થયું હોય, થલ સેનાનું હોય તો થલ સેના અને હવાઈ સેનાનું હોય તો હવાઈ સેનાના વડા આવીને અથવા એમના કોઈ રિપ્રેઝેન્ટેટિવ આવીને સાંજે બ્રીફિંગ કરતા હોય છે અને કહેતા હોય છે કે આટલું નુકસાન સામે થયું છે, આપણા આટલા શહીદ થયા છે, આ બધું બ્રીફિંગ કરતા હોય છે. પરંતુ આ ઘટનામાં તમે જુઓ કે કોઈ સેના અધ્યક્ષે આવીને એ દિવસમાં કે 1-2 દિવસોમાં કોઈ બ્રીફિંગ આપ્યું નથી. હવાઈ દળે પણ નથી આપ્યું અને થલસેના અધ્યક્ષે પણ નથી આપ્યું. આ એક બહુ વિચિત્ર ઘટના છે. અને તમે જુઓ આજે ધનુઆ સાહેબે જે બી કીધું છે ને કે ભાઈ અમે અનુમાન નથી લગાવી શકતા આ બાબતમાં, તો એ બી એક પુરવાર કરે છે કે 350 તો મર્યા જ નથી. એ વાત પાકી નથી, એ વાત ખોટી છે. એક રીતે સ્વીકારે છે કે અમારી જવાબદારી આમાં કાંઈ અમે લેવા માંગતા નથી. આજે સીધી વસ્તુ છે કે જ્યારે ભારત પાકિસ્તાનમાં આટલી તંગદિલી થઈ ગઈ, આટલા મોટા 40 જવાનો 1947 થી ક્યારે આવો એટેક નથી થયો કે સિંગલ એટેકમાં 1947 પછી આઝાદી પછી કે એકે વખત 40 જવાનો એક સાથે શહીદ થઈ ગયા હોય, એવી ઘટના થઈ ગઈ હોય. અને શું પાકિસ્તાન એટલું નાસમજ છે કે એની ટ્રેનિંગ કેમ્પો આપણે ભારતની બોર્ડર આગળ ચાલુ રાખે ને ત્યાં 350 જણા એમના એક જ કેમ્પમાં રાખે? આટલું ભોળું છે પાકિસ્તાન, આપણો દુશ્મન આટલો સામાન્ય છે? એવું બી ખરેખર આ બધી બાલિશ વાતો અને હવે ધીમે ધીમે લોકોને બહાર આવી રહ્યું છે. અને તમે જેમ કહો છો મીડિયા, હું આપના ચેનલને નથી કહેતો, પરંતુ મને એવું લાગે છે ચોક્કસ કે આ તમામ મીડિયા ઉપર એક આયોજિત કાવતરું છે કે જે નોટબંધીની અસરો, જે જીએસટી 28% લગાવ્યું હતું પછી 5 વખત એને બદલવું પડ્યું, 50 વખત એને બદલવું પડ્યું, લોકોની બેરોજગારી 45 વર્ષમાં સૌથી વધારે બેરોજગારી હોય તો હમણાં ચાલી રહી છે, મોંઘવારી, કેટલા લોકોના આર્થિક નુકસાન થઈ ગયા છે, કેટલા લોકોના એકમો બંધ થઈ ગયા છે. આજે બેંકો 12.5 લાખ કરોડ રૂપિયાનું એનપીએ થઈ ગયું છે. આજે એનબીએફસી જે નોન બેન્કિંગ ફાઇનાન્સ ઇન્સ્ટિટ્યૂટ હતા એ લોકો પણ પાયમાલ થઈ ગયા છે, ખલાસ થઈ ગયા છે. આ બધી જે કારણો અને જે નુકસાન ભારતને થયું છે એ બધી બાબતો ઉપરથી ધ્યાન હટાવીને આપણે આ બધા કાંડો ઉપર ચર્ચા કર્યા કરીએ, એના માટેનું એક કાવતરું લાગે છે. પરંતુ પ્રજા મૂર્ખ નથી. પ્રજા આ વખતે દિલથી કે દિમાગથી કામ નથી કરવાની. અને આ વખતે વોટ ખરેખર સર્જિકલ સ્ટ્રાઇક કરીને ભાજપને હરાવશે. હા, મારે અહીંયા રોકવા પડશે, સમય મર્યાદા છે અને મારે બ્રેક લેવો પડશે. પાપી પેટનો પણ સવાલ હોય છે એટલે એક બ્રેક લઈ લઈશ. વિરામ બાદ આવીશું અને આપણે જાણીશું કે એડ સ્ટ્રાઇક ઉપર સવાલ કેમ ઉઠ્યા અને એ સવાલને કેવી રીતે રોકી શકાતા, એના ઉપર ચર્ચા થશે. ક્યાંય જતા નહીં, એક નાનકડા વિરામ બાદ. વેલકમ બેક. ડૉક્ટર દેસાઈ, એવું નથી લાગતું કે એર સ્ટ્રાઇકને લઈ અને જે સવાલો ઉઠ્યા છે એ દુર્ભાગ્ય કહેવાય કે સવાલો ઉઠ્યા છે, પણ ઉઠ્યા બી છે. જે દિવસે એર સ્ટ્રાઇક થઈ એ દિવસે પાછળથી જેમ ત્રણેય સેનાના વડા આવીને પત્રકારોને સંબોધી ગયા, એ જ દિવસે ગણતરીના કલાકોમાં જ એર માર્શલ દ્વારા એક પત્રકાર પરિષદનું આયોજન કરીને જે સ્ટ્રાઇક કરી છે એની વિગત આપવામાં આવી હોત
તો આ મુદ્દો જ ત્યાં કપાઈ ગયા હતો, એવું નથી લાગતું તમને? નહીં, જો પહેલી વાત તો એ છે કે રાષ્ટ્રની સુરક્ષા છે એ સુપ્રીમ છે. અને મને લાગે છે કે ભારતમાંથી એક પણ એવો અવાજ નહોતો ઉઠ્યો કે જે કે નહીં પાકિસ્તાનની શાન ઠેકાણે લાવવા માટે આપણે છે ને એના ઉપર આ ખોટું કામ કર્યું. મને લાગે છે તમામ પક્ષોએ, તમામ લોકોએ જરૂર પડે તો એની સાથે યુદ્ધ કરવાની પણ તૈયારી બતાવી હતી. પ્રશ્ન એ છે કે આપણે એક બાજુ પાકિસ્તાનને એર સ્ટ્રાઇક કરીએ છીએ, એની ધરતી ઉપર જઈને આપણે મારીએ છીએ, ભલે ત્યાં નિશાન વાગ્યું ન વાગ્યું એ જુદી વાત છે, હું એનો વિવાદ નથી કરવા માંગતો. પ્રશ્ન એ છે કે જો તમે બીજા દેશની ધરતી ઉપર જે એર સ્ટ્રાઇક કરતા હો તો એ દેશને અધિકાર નથી મળતો કે એ છે ને એનો અટકચાળો કરે. એ અટકચાળો કરવાનો જ હતો, કારણ કે પાકિસ્તાનનું અસ્તિત્વ એ ભારત પ્રત્યેની ઘૃણા પર છે. એનું આખું તમે 1947 માંડીને એનું અસ્તિત્વ જ એના ઉપર છે, ભારત પ્રત્યેની ઘૃણાથી. બરાબર છે. એણે બહુ આગલા દિવસે વોર્નિંગ આપી અને પછી પણ પાકિસ્તાનની ચેનલોએ અને પાકિસ્તાનની સેનેટ અને નેશનલ એસેમ્બલીના સંયુક્ત સત્રની અંદર એમણે કહ્યું કે અમે તો પહેલા વોર્નિંગ આપી અને પછી જેને ધોળા દાડે અમે જેને ભારતની સરહદમાં ઘૂસ્યા, આપણું એક મિગ તોડી નાખ્યું, એક હેલિકોપ્ટર પણ તૂટ્યું અને ધારો કે ભાઈ વિંગ કમાન્ડર અભિનંદન એને જેને એ લોકોએ પકડ્યો. એ પ્રિઝનર ઓફ વોર નથી, કારણ કે આપણે બંને દેશો યુદ્ધમાં નથી. આ બહુ ક્લિયર કરવાની જરૂર છે. એટલે આપણે ત્યાં જઈને બધા ટ્વીટ કરવા માંડે છે કે પ્રિઝનર ઓફ વોર ને એમ કે કેટલા અદ્ભુત કામ કર્યું અને જલ્દી છોડાવી દીધો. હવે જુઓ, ઇમરાન ખાન ત્યાંનો પ્રાઇમ મિનિસ્ટર એ આખા દેશને સંબોધે છે અને મારા વડાપ્રધાન, આપણા વડાપ્રધાન એ એમની પાર્ટીને સંબોધે છે. મને લાગે છે કે આપણે તો બધી જ પ્રજા એમ અપેક્ષિત માનતી હતી કે આખા દેશને મારા વડાપ્રધાન, દરેક દેશને ગૌરવ છે, નરેન્દ્રભાઈની સાથે છે દેશ, એણે છે ને પોતાની પાર્ટીને સંબોધવાને બદલે દેશને સંબોધવાની જરૂર હતી. દેશ આખો એમની સાથે ઊભો હતો. બીજી વાત જે બહુ જ ખતરનાક વાત બની છે આ વખતે, ઇસ્લામિક દેશો 57 છે. એ 57 દેશોમાંથી પાકિસ્તાને છે ને ભારતને ત્યાં બોલાવ્યું. સુષ્મા સ્વરાજ આપણા વિદેશ મંત્રીને નિમંત્રણ આપ્યું ગેસ્ટ ઓફ ઓનર તરીકે, એટલે પાકિસ્તાને એનો વિરોધ કર્યો અને પાકિસ્તાન ગયું નહીં. પણ પાકિસ્તાનને ઘર આંગણે પણ આ બાબતમાં મતભેદ છે અને મતભેદ એ જરદારીથી માંડીને બધાએ છે ને નેશનલ એસેમ્બલીમાં પણ વ્યક્ત કર્યા છે કે આપણે જઈને વિરોધ કરવો જોઈતો હતો. ત્યાં માની લઈએ અબુધાબીની અંદર જે કોન્ફરન્સ યોજાઈ એની અંદર જે ઠરાવો થયા, અબુધાબી ડેક્લેરેશનની અંદર એમણે છે ને ભારત જમ્મુ કાશ્મીરની અંદર આતંક ફેલાવી રહ્યું છે આ ઠરાવ પસાર કર્યો છે. એટલે કે આપણો કેસ તો ત્યાં નબળો પડી ગયો, પાકિસ્તાન ન ગયું છતાં ડેક્લેરેશનમાં આવી ગયું. બીજી વાત છે, જે લોકોને ભાન નથી એ લોકોને મારે કહેવું છે કે ત્યાં આગળ છે ને બીજો ઠરાવ પણ થયો, એટલે કે ધારો કે ડેક્લેરેશનની અંદર અમુક બાબતો ન આવી તો બીજો ઠરાવ થયો અને એમાં તો જમ્મુ કાશ્મીર પણ આવે છે અને આપણી અયોધ્યામાં બાબરી મસ્જિદ બાંધી આપો આ મુદ્દો પણ આવે છે. એટલે આપણે આજે સુબ્રમણ્ય સ્વામીએ એમ કહ્યું છે તો અમે કાબા અમારું શિવલિંગ છે એનો દાવો કરીશું. એટલે ટૂંકમાં નાટક તમને જેને બધા દેખાય છે. યુદ્ધ કોઈને પરવડે એમ નથી. અમેરિકા, ચીન અને સાઉદી અરેબિયા અને અબુધાબીના ક્રાઉન પ્રિન્સ એ પણ જેને આમાં મધ્યસ્થી કરી રહ્યા છે. એટલે બેકડોર ડિપ્લોમસી તો ચાલી જ રહી છે કે યુદ્ધ ન થાય. પણ તમારું છે ને ઇસ્લામિક દેશોની અંદર બેન સુષ્મા સ્વરાજે જઈને જે ભાષણ કર્યું એનું વજૂદ શું રહી? તમારું તો નાક કાપી નાખ્યું. એટલે ખરેખર છે ને આપણે લોકોને સાચી વાત કહેવી જોઈએ. અને બીજી વાત એ છે કે સુરક્ષાની બાબતોમાં કેટલી બાબતો પ્રજાને મૂકવી જોઈએ, પ્રજા સામે મૂકવી જોઈએ. તો એમાં છે ને તમે સરસ શરૂઆતમાં પણ કહ્યું ને મને લાગે છે અપુભાઈએ પણ કહ્યું કે એ બ્રીફિંગ થવું જોઈએ. બ્રીફિંગ કોની આગળ થવું જોઈએ? આપણે ત્યાં જૂની પરંપરા છે કે માનનીય વડાપ્રધાન, જે કોઈ વડાપ્રધાન હોય એ વિપક્ષના જવાબદાર નેતાઓને બોલાવીને ઇન કોન્ફિડન્સ, વિશ્વાસમાં લઈને એમની આગળ પરિસ્થિતિ વર્ણવે, એમને કોન્ફિડન્સમાં લે
આપણા વડાપ્રધાને તો આ બધા એક્શન ને બધા પછી છે ને ધારો કે મીટિંગ બોલાવી એમાં તો એ વખતે તો ઝાંસીમાં ભાષણ કરી રહ્યા હતા અને અહીંયા છે ને ભાઈ રાજનાથસિંહ બધાને મળી રહ્યા હતા. એટલે વડાપ્રધાને તો કોઈ વિપક્ષના નેતાઓને મળવા માટેની ઈચ્છા જ નથી વ્યક્ત કરી. તમે સમજ્યા જ? એનો અર્થ એ થયો કે આપણે વિપક્ષને માત્ર ભાંડવાનું જ કામ કરીએ અને દેશની સુરક્ષાના મુદ્દે મને લાગે છે ત્યાં સુધી ભારતીય જનતા પાર્ટી એકલી જ રાષ્ટ્રવાદી નથી. આપણે ત્યાંનો તમામ રાજકીય પક્ષો એ રાષ્ટ્રવાદી છે ને પ્રજા રાષ્ટ્રવાદી છે. એટલે આપણે છે ને રાષ્ટ્રવાદના સર્ટિફિકેટો વહેંચવાનું હવે જ ન હવે, કારણ કે આ એટલા માટે વહેંચાઈ રહ્યા છે કે માથે ચૂંટણી છે. સાજી ઋતુરાજભાઈ, આજે વડાપ્રધાન અમદાવાદમાં છે અને આપણે જોઈએ ગયા થોડા દિવસ પહેલા પણ સુરતમાં આવ્યા હતા અને ત્યાં પણ એક હોસ્પિટલનું ખાતમુહૂર્ત કર્યું. આજે પણ કંઈક હોસ્પિટલનું ખાતમુહૂર્ત કર્યું. આખા દેશમાં તમે જો વડાપ્રધાન જાય છે તો હવે ખાતમુહૂર્ત કરે છે. સરકારને હવે 2 મહિના રહ્યા નથી, ઉદ્ઘાટન કરવાનો સમય આવી ગયો છે. હવે કોઈ 5 વર્ષમાં કરેલા કામનું ઉદ્ઘાટન થવું જોઈએ, તો હવે ખાતમુહૂર્ત કરતા ફરે છે. આ જ એક બતાવે છે કે ખરેખર આ સરકારે 5 વર્ષમાં કંઈ જ નથી કર્યું. બીજી વાત એ છે કે આ આખો મુદ્દો જે છે એને સરકાર એન્કેશ કરવા માંગે છે, રોકડી કરવા માંગે છે. વડાપ્રધાન સુરક્ષાના મુદ્દાને પોલિટિસાઇઝ કરે છે અને પોતાની સભાઓમાં કહે છે કે આ અમે કર્યું, આ કર્યું, તે કર્યું, અને તરત જ એના પછી કહે છે કે વિપક્ષે આ કર્યું, કોંગ્રેસે આ કર્યું, આ ના કર્યું, રાફેલ હોતા આમ થાત. તમને શું તમારી સેના ઉપર વિશ્વાસ નથી આજની તારીખમાં કે રાફેલ હોય કે ના હોય એ પાકિસ્તાનને પહોંચી વળે? આવી વાત જ કઈ રીતે કરી શકાય? બીજું, આજે એક વાત કરી વડાપ્રધાને કે હું આવતા ઇલેક્શનમાં 2019 પછી પણ હું વડાપ્રધાન રહેવાનો છું. આ વાક્ય અસંવૈધાનિક છે. કોઈ દિવસ પણ ચૂંટણીમાં શું નિર્ણય આવશે, આ એમની પાર્ટીથી પણ ઉપર થઈ ગયા. પાર્ટીએ બી જ્યારે જીત્યા પછી આત્મવિશ્વાસથી ભરપૂર પણ કહી શકાય. આત્મવિશ્વાસ આવો ના હોવો જોઈએ કે આ આત્મવિશ્વાસ નથી, આ અહમ છે. અને પ્રધાનમંત્રી એ કાયદા કાનૂનથી ઉપર નથી. આશા અમર છે, પરંતુ આવી રીતે પોતે કાયદાથી પર નથી. અસંવૈધાનિક તથ્યો ના આપવા જોઈએ. આવું મને લાગે છે આજ દિન સુધી ભારતના ઇતિહાસમાં એક પણ વડાપ્રધાને આવું નહીં કીધું હોય. મને લાગે છે વિશ્વના કોઈ વડાપ્રધાન કે પ્રેસિડેન્ટ પણ આવું નહીં કહેતા હોય કે ભાઈ હું જ વડાપ્રધાન થઈ જવાનો છું. આવું આટલી બધી ઓવર કોન્ફિડન્સ નથી. આ એમને એવું લાગે છે કદાચ હું નહીં થઉં એટલા માટે આવું કહેવું પડે છે. અને ભારતીય જનતા પાર્ટીના લોકો પણ નારાજ થતા હશે કે આ તો એ અમારી પાર્ટીનો કોઈ હક જ નથી, અધિકાર જ નથી કે ભાઈ અમે અમારા વડાપ્રધાનને નક્કી કરીએ, અમારા નેતાને નક્કી કરીએ. અને ડેમોક્રેસીમાં છીએ આપણે અને લોકતાંત્રિક રીતે નક્કી થવું જોઈએ. અને તમે કઈ રીતે કહી શકો છો કે હું જ થવાનો છું? આ તમારો અહમ છે અથવા આત્મવિશ્વાસ ઓછો છે. બેમાંથી એક વસ્તુ ચોક્કસ છે. આત્મવિશ્વાસ ભરપૂર દેખાય છે. અહમ તમે તમારા પોઈન્ટ ઓફ મીડિયાને તો હંમેશ દેખાતો જ રહ્યો છે, એમાં હું ના નથી પાડતો. અને આ જ એક તકલીફ છે કે ભારતમાં આજે જે બી કંઈ થઈ રહ્યું છે એ ખોટી વસ્તુને પણ જો ખોટું કહેવાનું સાહસ નહીં હોય તો ખરેખર એ ભારત માટે, લોકતંત્ર માટે ખૂબ જ નુકસાનકારક છે. ઋતુરાજભાઈ, ખોટી વસ્તુને ખોટું કહેવાનું સાહસ મેં જ દેખાડ્યું છે કે આત્મવિશ્વાસથી ભરપૂર છે. આત્મવિશ્વાસથી ભરપૂર છે, હું એમ કહી રહ્યો. અસંવૈધાનિક છે એ તો તમારે સ્વીકારવું જ રહ્યું. તમે કોઈ પણ સંવૈધાનિક નિષ્ણાતને પૂછી જુઓ કે આ એક વડાપ્રધાનને શોભે એવી વાત છે ખરી? ઠીક છે, તો આપણે હરિભાઈનો અભિપ્રાય લઈ લઈએ. હરિભાઈ. નહીં, એટલે હું તો એમ કહું કે એમને કંઈ પણ કહેવાનો અધિકાર છે, કારણ કે લોકશાહીમાં આપણે જીવીએ છીએ. પણ દરેક સરકારી કાર્યક્રમને ચૂંટણી પ્રચારની સભા બનાવી દેવી એ માનનીય નરેન્દ્ર મોદી મુખ્યમંત્રી થયા ત્યારથી એમણે આ પરંપરા સ્થાપિત કરી છે. મને લાગે છે કે અટલજીના વખતમાં પણ આવું નહોતું. ઠીક છે, અપુભાઈ કઈ રીતે લે છે? પહેલું તો રાષ્ટ્રવાદની વ્યાખ્યા છે ને જે વર્ષોથી ચાલે છે એ જ રાખીએ તો સારું, એને બદલવાની જરૂર નથી. આ દેશનો દરેક નાગરિક જ્યારથી સ્કૂલમાં જાય છે ત્યારે જ એને રાષ્ટ્રવાદની વ્યાખ્યા, હું ભારતનો નાગરિક છું, ભારત મારો દેશ છે. કદાચ એ વાત અલગ છે કે સમજતા સમજતા એને 50 વર્ષ થઈ જાય છે, પણ રાષ્ટ્રવાદી બધા જ છે.
બીજી એક વાત હું આ કોંગ્રેસના મિત્રને બી કહેવા માગું છું, જો શાસક પક્ષ એર સ્ટ્રાઇકને એનકેશ કરતી હોય તો એર સ્ટ્રાઇક પહેલાના જે તમારા મુદ્દા હતા એ તમે કેમ છોડી દીધા છે? કોઈએ તમે છોડ્યા આજે નથી. બી નહીં, મેં આજે બી એ જ વાતો છેલ્લા કરી છે. હા એ મને એ આજે જ વાતો આજે જ કરી છે, દેખાયું છે. બધાય વાતો કરી જ મને આજે છે. દેખાયું પરંતુ છે. જ્યારે એર પણ સ્ટ્રાઇક ની પ્રજા વાત સુધી- થતી હોય તો એનો પણ જવાબ આપવો અમારી ફરજ થાય છે. અને તમે જુઓ એર સ્ટ્રાઇક આ થયું ત્યારે કોંગ્રેસે કીધું કે અમે સરકારના પક્ષે છીએ, સરકાર જે કરશે, વડાપ્રધાન જે નિર્ણય કરશે એમની જોડે અમે છીએ. આજે હરિભાઈએ બહુ સારી વાત કરી કે વિપક્ષને બ્રીફિંગ બી ઇન્દિરા ગાંધી બી આપતા હતા, વાજપેયીજી બી આપતા હતા, કેમ વડાપ્રધાનશ્રી નથી આપતા? શું આપણે લોકતંત્રમાં નથી જીવી રહ્યા? એ અધિકાર છે, લોકોનો પણ અધિકાર છે, પબ્લિકનો પણ, વિપક્ષનો પણ અધિકાર છે અને આખા દેશનો અધિકાર છે કે રાઈટ બ્રીફિંગ થવું જોઈએ. ઇન્દિરા ગાંધી અને વાજપેયીજીની કમ્પેરિઝન હાલના રાજકીય નેતાઓ સાથે થઈ શકે એમ નથી. જો વાજપેયીજી 1971ના વોર પછી ઇન્દિરાજીને દુર્ગાનું વિરુદ્ધ આપતા હોય તો વિરોધ પક્ષના નેતાને યુનોમાં મોકલવાનું શાસક પક્ષની હિંમત કો બહુ સરસ, બહુ સરસ, તો અદ્ભુત. એટલે એ નેતાઓ સાથે કમ્પેરિઝન થાય એમ જ નથી. ભાજપ કરી રહી છે, આજે પણ કરી રહી ભાજપ છે. હોય કે કોંગ્રેસ હોય, હું પ્રજાના પ્રતિનિધિ તરીકે તમને એટલું કહીશ, તમારું કામ જો તમે વિરોધ પક્ષમાં છો તો જે ખરેખર મુદ્દા છે અમે મુદ્દાની જ વાત કરીએ છીએ. એ તમે મુદ્દા મીડિયાથી નહીં, હવે પ્રજા સુધી પહોંચી પહોંચાડવા રહ્યા છે. જોઈએ અને એ પહોંચશે કોંગ્રેસ તો દિવસ air રાત strike અથાગ મહેનત કરી રહ્યું છે, ગામડે ગામડે મહેનત કરી રહ્યું તેનું છે, શહેર પરિણામ શહેર બી મળશે. કરી- અને તમે એનું પરિણામ જુઓ. આ 5 રાજ્યોમાં ભાજપની ભૂંડી હાર થઈ ગઈ છે. આજે છત્તીસગઢમાં શું હાલત થઈ, આજે રાજસ્થાનમાં પણ કોંગ્રેસે સરકાર બનાવી, આજે મધ્યપ્રદેશમાં પણ કોંગ્રેસે સરકાર બનાવી. આ ત્રણેય જગ્યાઓ પર બહુ સરસ જીત મેળવી છે અને મને તો ચોક્કસ વિશ્વાસ છે આ થોડાક સમય માટે આ લોકોને ગુમરાહ કરવાનો પ્રયાસ ચોક્કસ બધા મીડિયાએ કરેલો છે, પરંતુ પ્રજા જાગૃત એ છે. કઈ રીતે મીડિયાને કરશે? blame ના, એટલે પ્રજા- ના, ખરેખર આ 350 નો જે એક- આંકડો આવ્યો છે, હા. મેં તો જોયું છે એક સાહેબ મિનિટ, કે ઉભા રહો. હું આપના પર્ટિક્યુલર ચેનલને નથી કહેતો, પરંતુ એન્કર પોતે મિલિટરીનો ડ્રેસ પહેરીને ત્યાં આગળ જાણે, અરે સાહેબ તમારે આટલો શોખ હોય તો કેમ તમે બોર્ડર ઉપર નથી જતા? નહીં, પણ મિલિટરીમાં કેમ? અમે તો આ war રીતે correspondent આ તરીકે જઈએ તો war- army અને નો dress અને અમે પહેરી બીજી શકીએ એક વોર જે સહન કરી રહ્યા છીએ કોંગ્રેસના મિત્રો, એ વોટ્સએપ વોર છે. આજે તમે એક વસ્તુનો પ્રશ્ન ઉઠાવો તો તમે દ્વેષદ્રોહી થઈ જાઓ છો. ઋતુરાજભાઈ, ખાલી તમે- પ્રશ્ન ઉઠાવો બી ગુનો છે આ દેશમાં. ઋતુરાજભાઈ, હું એક વિનમ્રતાથી આપને અપીલ કરું, શક્ય હોય તો મારા કાર્યક્રમમાં આવજો અને નિયમિતપણે આવતા જતા ચોક્કસ રહેજો. તમે બોલાવશો આપ જે- તો જ આવીશ. ના ના, અરે પરંતુ હું મારો- સાચું ચોક્કસ બોલીશ. હું સત્ય તમને ચોક્કસ બોલીશ. તમે બોલાવશો તો આવીશ, નહીં બોલાવો તો કઈ નહીં, પરંતુ સત્ય બોલવાનો મારો અધિકાર છે અને મારી પાર્ટીનો હું ખરેખર એક સૈનિક છું અને મને જે લાગે છે એ કહીશ. મને કોઈ રોકવા વાળું કે કોઈ સલાહ આપવાની જરૂર નથી આ બાબતમાં. મહેરબાની કરશો. હું ઋતુરાજભાઈ બીજું કહું છું, તમે જે મુદ્દાઓની ચર્ચા અત્યારે કરો છો ને એ છેલ્લા એક અઠવાડિયામાં આ જ મંચ ઉપરથી આ જ કાર્યક્રમમાં હું ચર્ચાઈ ગઈ. વ્યક્તિગત રીતે આપને નથી કહી ના, ના, રહ્યો. તમે મીડિયા સમજો. પરંતુ આજે જે થઈ રહ્યું છે એ હું- મીડિયા થકી જ થઈ રહ્યું હજુ છે. આપણે- આ 350 નો આંકડો જે આવ્યો છે એ મીડિયા થકી જ આવ્યો છે અને આજે આટલા દિવસ રહીને આ મીડિયામાં વાત બહાર આવે છે કે આની ઉપર બી પ્રશ્નાર્થ છે. આજે હરિભાઈએ બહુ સારું કીધું કે આ અલુવાલિયાજીએ તો એમ કીધું કે કોઈ મર્યું જ નથી. પણ એ અને- 350 નો આંકડો કેવી રીતે આવ્યો છે એ બી એ બોલ્યા છે. હા, એ હવે બોલ્યા છે. હા. પણ જે 3 દિવસ ચાલ્યું હા, એ કેવું હતું તમે વિચાર કરી જો. અમારા એક કોંગ્રેસી તરીકે અમે લોકો એ જોઈને અમારી પરિસ્થિતિ શું થાય અને શું કોઈ અવાજ બી ઉઠાઈ શકે છે આવી પરિસ્થિતિમાં? સાહેબ, એ બી તો વિચાર કરો. જો સહેજ બી તમે બોલો તો તમે દેશદ્રોહી થઈ જાઓ છો. એ બી એક બહુ આ જ વસ્તુ ગઈ વખત પણ થઈ હતી જ્યારે ઉરીકાંડ થયું અને કોંગ્રેસે સહેજ પ્રશ્ન ઉઠાયો તો તમામ લોકોએ એમને દેશદ્રોહી તરીકે 350 નો આંકડો આવ્યો ના આવ્યો બધી વાત અલગ છે. એક વાતનું ગૌરવ બધાએ લીધું છે, એ વિરોધ પક્ષ હોય શાસક પક્ષ હોય, કે કદાચ ભારતના ઇતિહાસમાં પહેલીવાર ભારતના 12 વિમાનો અંદર ગયા છે, પાકિસ્તાનનું એક ટાર્ગેટ એચીવ કર્યું છે, પછી એ ટાર્ગેટ સક્સેસ છે નથી છે એ ચર્ચાનો વિષય છે નહીં. હું અહીંયા કેમ નથી ટાર્ગેટ એચીવ ના થાય? ચર્ચાનો વિષય નથી. તમે હાઉ કેન યુ અરે ગેટ ચર્ચાનો વિષય એ જ છે. તમારો જો ચર્ચા તમે- એક તમે મિનિટ. ખાલી બોર્ડર ઉપર જાઓ નહીં. છો અને લોકો એમ કહો તમારો છો કે ઋતુરાજભાઈ. 350 જણા મરી ગયા છે તો ઋતુરાજભાઈ. વિષય હોવો જ જોઈએ. તમારો તમે જે ચર્ચાનો- ટાર્ગેટની વાત કરો છો ને એમાં ધનોવા સાહેબે જે
પ્રેસ બ્રીફિંગ કરીને એના ઉપર તો તમારે માનવું જ પડે છે. એમણે ચોખ્ખું કીધું છે કે નુકસાન માપવા અમે નથી ગયા, અમને ટાર્ગેટ એ જ કહું છું, પરંતુ એ જ શાસક એટલે પક્ષ નથી શું કહે થયું છે એ કે પણ નથી 350 જણા હા, તો મરી હું ગયા તમને છે. એ જ જો આપણે કહેવા માંગુ. જો એટલે આપણે એ જ વાત છે. તમે મારી વાત પૂરી કરો. ચર્ચાનો વિષય એ ના હોવો જોઈએ કે ટાર્ગેટ સક્સેસ ગયો છે કે નહીં. તમારો ચર્ચાનો વિષય એવો હોવો જોઈએ કે તમારો શાસક પક્ષ આને એનકેશ કરે છે. ના, એ ના. ચર્ચાનો વિષય હોવો આજે જોઈએ. આંકડા ખોટા આપ્યા છે એ પણ આંકડા ખોટા- અમારો એ તો તમારે સાચા અમારો પુરવાર અધિકાર કરવા છે ને, પડે. અમારી ફરજ છે. એ સાચા- તો તમારે એ સાચા પણ પુરવાર અમારી કરવા ફરજ પડે. છે, સાહેબ. નહીં 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 નહીં. આ સ્ટેજ ઉપર ના કહી શકો. મીડિયાએ જ્યારે ત્રણેય સેનાના વડાઓ આવ્યા હતા ત્યારે પૂછ્યું હતું કે કેટલા મૃત્યુઆંક આવ્યો છે, ત્યારે એમણે એવું કીધું હતું કે આ પ્રી મેચ્યોર સ્ટેજ છે, આની ચર્ચા ના કરાય. આપણે કોઈના એમણે ઉપર કીધું, પણ શાસક પક્ષે શું કીધું એ બી તો મહત્વનું છે શાસક ને. પક્ષે પછી અને બોલ્યું. 350 ના આંકડાને લઈને 3 દિવસ મીડિયા રાત દિવસ અને ચાલતું રહ્યું, એ પણ એક સત્ય છે કે નહીં? એ આ- સુજલભાઈ, તમે મને કહો, અરે પણ હું તમને કઈ કહી ચેનલે એવું કીધું કે આ આંકડો ઓછો છે? એક ઇન્ડિયા ચેનલે બી ન્યૂઝ નથી કીધું. ઇન્ડિયા ન્યૂઝે જ મેં કીધું. નથી જોયું. હા, અને એટલે હસવાય તો આપણે- અભિનંદન. આપે હું ન- સલામ કરું આપને. આવું મીડિયા હોય સલામ તો માટે ખરેખર નથી. સલામ કરું. ઇન્ડિયા ન્યૂઝ સલામ લેવા માટે નથી ના, બેઠું. હું ઇન્ડિયા આપું. ન્યૂઝ સાચી વાત મૂકવા ખરેખર માટે. ખૂબ જ બહુ બ્રેવરીનું કામ કર્યું છે, જો તમે કહેતા હો તો. ઋતુરાજભાઈ, રાજકીય મંચ ઉપરથી આ આંકડા બોલવાવાળા પણ ભૂલમાં છે અને કદાચ મીડિયા અને સોશિયલ મીડિયા પર આ આંકડા માંગવાવાળા બી ભૂલમાં છે. દેસાઈ સરે એકદમ સાચી વાત કીધી છે. આ આંકડા માંગવાનું માધ્યમ સોશિયલ મીડિયા કે મીડિયા ન હોઈ શકે, એ સંસદ હોઈ શકે ને સંસદનું સત્ર ન ચાલુ હોય તો એમને કીધું એ પ્રમાણે સર્વદલીય બેઠક થાય જ્યાં વડાપ્રધાન શ્રી કાં તો સેનાનો કોઈ પણ ચીફ આનું બ્રીફિંગ કરે અને પછી આ મીડિયા સુધી પહોંચે. પણ એમાં વિરોધ પક્ષ અને શાસક પક્ષ બંને ભૂલ કરી છે અને એ પ્રજા જોઈ રહી છે. પ્રજાની જે ખુશી હતી ને એર સ્ટ્રાઇકની, પ્રજાને 300 350 આંકડામાં ઇન્ટરેસ્ટ જ નહોતો. પ્રજાને એ વાતની ખુશી હતી કે મારા દેશના સૈનિકો પાકિસ્તાનમાં ઘૂસ્યા છે અને ત્યાં એટેક કર્યો છે. 350 આંકડો બી રાજકીય પક્ષોએ આપ્યો છે અને આજે વિરોધ બી રાજકીય પક્ષો જ કરે છે. પ્રજા માટે આ ખુશી છે અને આ ખુશી રહેવાની જ છે. અને એ પણ તમે ભૂલી જજો જો કે આ વસ્તુ પ્રજા વોટમાં કન્વર્ટ કરશે. પ્રજા બહુ બુદ્ધિશાળી છે. ચોક્કસ. પણ તમારી ફરજ એ છે કે સાહેબ, પ્રજા મને સમક્ષ મારી સાચા ફરજ ના મુદ્દાઓ લઈને આવો. બતાવો. તમારે મારી ફરજ લેવી હોય તો કોઈ કોંગ્રેસ જોઈન કરો, અમારી જોડે આવો, અમે શું કરી રહ્યા છે જાણવાનો બાપુભાઈએ જે પ્રયાસ વાત કરો. કરી એટલે મને લાગે છે કે વોટ મળશે જેવું નથી. વિન્સ્ટન ચર્ચિલ એ જર્મની સામેના યુદ્ધમાં, દ્વિતીય વિશ્વયુદ્ધમાં વિશ્વ વિજેતા થયા છતાં બી હાર્યા. છતાં અને બી હારે. છતાં એમની પાર્ટી ત્યાં હારી ગઈ હતી. યસ, તરત જ બરાબર. ઇન્દિરા ગાંધીએ પાકિસ્તાનના 2 ટુકડા એ વખતે કર્યા. ઇન્દિરા ગાંધી અને જનરલ માણેકશા અને આપણા સૈન્ય મળીને પાકિસ્તાનના 2 ટુકડા કરી નાખ્યા. છતાં હાર્યા. બાંગ્લાદેશ ઊભો કર્યો, એક આખો અલગ દેશ કર્યો, આપણે પેદા કર્યો, આપણે એની દાયણ હતા. અને છતાં ઇન્દિરા ગાંધી 77માં હારી ગયા હતા. 75. ભલે આપણે 77માં ભલે ઇમરજન્સીને આપણે ગણતા હોઈએ, પણ યુદ્ધમાં જીતે એટલે ચૂંટણી જીતાય જ એવું જરૂરી નથી. પ્રજા હંમેશા પોતાના મુદ્દાથી જ વોટ આપે છે. પ્રજાની જે પ્રાથમિક જરૂરિયાતો છે એટલે જ હું તમને કહું છું કે એર સ્ટ્રાઇક જો કોઈ બીજું આર્મીની ફરજ હતી એર સ્ટ્રાઇક air બીજું strike કોઈ કરવી. એન્કેશ કરવા જતું હોય તો વિરોધ પક્ષ પાસે બીજા ઘણા મુદ્દા છે. એ મુદ્દા એટલા હાઇલાઇટ કરો પ્રજા સમક્ષ કે એર સ્ટ્રાઇકનો મુદ્દો એની ચલો, જાતે આપણે મળીને બેકફૂટ ઉપર કરીએ. જતો રહેવો જોઈએ. તમે પણ પ્રજા છો, હું પણ પ્રજા છું, આપણે મળીને કરીએ. તમે તો કોંગ્રેસ જોડવાનું વાત મને કરો છો. બાપા તમે તમે પ્રજા હું તો થાઓ. જોડાવાની વાત કરું છું તમને. જો હું આટલું અમારી જોડે જોડાવી જાઓ. નહીં, મને કોઈ પક્ષ સાથે જોડશો આટલું છૂટથી બોલી નહીં શકું. ના ના, હું બોલું છું, આપ પણ બોલો સાહેબ. અને પ્રજા સાચી વાત પક્ષમાં બોલી નહીં બેસાડવા શકું. માંગતી જ નથી ક્યારે. હવે સુજલભાઈ, જી ડિમ્પલભાઈ. અત્યારની પરિસ્થિતિ મને લાગે છે કદાચ ઇન્ડિયન ન્યૂઝમાં 26 જાન્યુઆરી આપણે ડિબેટ કરી હતી ને એ દિવસે પણ આપણા દેશના જવાનો શહીદ થયા હતા અને તરત જ આપણે ડિબેટ રાખી હતી ને બંને રાજકીય પક્ષના પ્રતિનિધિ ઉપસ્થિત હતા એ વખતે મારી સાથે. બંને રાજકીય પક્ષના પ્રતિનિધિ એ વખતે એ વાત ઉચ્ચારી રહ્યા હતા કે આપણે યુદ્ધ કરી દેવું જોઈએ, આપણે આમ કરી દેવું જોઈએ, આપણે બિલકુલ ના ચાલે આમ. એટલે એ વખતે માહોલ એવો બની ગયો હતો કે કદાચ દેશનો દરેક વ્યક્તિ એમ લાગે કે આજે અત્યારે સરહદ ઉપર જશે અને પાકિસ્તાનનું અસ્તિત્વ મિટાવી દેશે. આમાં ટેકનિકલ બાબતો સમજવા જેવી છે સુજલભાઈ, કારણ કે કોઈ પણ દેશ અત્યારે ભૌગોલિક પ્રદેશ પોતાનો વિસ્તાર વધારવા માટે યુદ્ધમાં જોડાય એ માન્યતા ભૂલ ભરેલી છે.
બીજી ટેકનિકલ બાબત એ છે કે હંમેશા એ માનવું રહ્યું કે હા આપણે સાર્વભૌમ છીએ. પાકિસ્તાન એટલે દરેક દુનિયાનો દેશ અત્યારે સાર્વભૌમ છે ને એને યુદ્ધમાં જતા અટકાવી શકાય નહીં અથવા રોકી શકે નહીં અમુક મુદ્દાઓ સાથે જો એ યુદ્ધમાં એંગેજ થાય છે તો, પરંતુ એના દુષ્પરિણામો છે. આપણી વાત એ છે કે આપણે આતંકવાદ સામે લડવાનું છે અને જો આતંકવાદને પાકિસ્તાનમાં શેલ્ટર મળી રહ્યા છે અથવા પાકિસ્તાન એને છાવરી રહ્યું છે તો પછી આપણે જે બાલકોટમાં જઈને કર્યું એ કરતા અચકાઈશું નહીં. મુદ્દો એ છે અને ખરેખર દરેક પક્ષોએ પોતાની રીતે દેશના સૈન્ય માટે ગૌરવ લેવું જોઈએ કે ભારતીય આર્મી જે એરફોર્સ અત્યાર સુધીમાં પહેલીવાર, અત્યાર સુધી આપણે થલ સેના છે કે નેવલથી આપણે ઘૂસ્યા છીએ એમની સરહદોમાં, LOC ક્રોસ કરીને POKમાં ગયા અને ત્યાં આપણે આ સર્જિકલ સ્ટ્રાઇક કરી. હા, અમને જે વાત કરી કે આર્મી બ્રીફ કરતા હતા યુદ્ધ વખતે અને સાંજે આંકડા આપતા હતા કે આપણા દેશના જવાનો આટલા શહીદ થયા, સામેના દુશ્મન દેશના જવાનો આટલા મતલબ મૃત્યુ પામ્યા. હવે એ 1 to 1 એટલે કે દેશની દેશ સાથેની લડાઈ હતી. અહીંયા દેશની આતંકવાદ સામેની લડાઈ છે એટલે આપણને પણ એક્ઝેક્ટ આંકડા મળવા મુશ્કેલ છે. કોઈ પણ રાજકીય પક્ષ એ કહેતો હોય કે આટલા મરી ગયા એટલે કે ત્યાંથી અમે આટલાને મતલબ ખાત્મો કર્યો તો કદાચ એ ભૂલ ભરેલું છે. એમના ઇનપુટ્સ જો કોઈ હોય તો એ ઇનપુટ્સ ચોક્કસ એમને મીડિયા, કેમ કે આ બધી જ બાબતો સૌથી પહેલા ઓથેન્ટિસિટી હોવી જોઈએ. કોઈ સ્ટેટમેન્ટ પોલિટિકલ પક્ષો જે છે એ તો બહુ જવાબદારીપૂર્વક એમને આપવા જોઈએ. એમના સ્ટેટમેન્ટ જે છે ક્યારે હાફેઝેડ ના હોઈ શકે. દેશની પ્રજાને જે છે એ પ્રજા કદાચ, હું તો એમ કહું છું કે છેતરવાનું કામ કરી રહ્યા છે જે પણ પક્ષો, અને બીજા પક્ષો એ જ મુદ્દે કે ભાઈ કશું નથી થયું અને તમે આવો આંકડો, તો બંને પક્ષે પોતાની રીતે એને જસ્ટિફિકેશન આપવું જોઈએ કે ભાઈ આટલા મૃત્યુ આંક થયો છે, બીજા જો કહે છે કે નથી થયો તો એનું જસ્ટિફિકેશન એમની પાસે આવું. આ જે વોર ચાલી રહ્યું છે, શાબ્દિક યુદ્ધ જે ચાલી રહ્યું છે, એમાં ખરેખર દેશની જનતાનો જે ઉમંગ હતો, જે ઉમળકો હતો કે આતંકવાદ સામેની લડાઈમાં ભારતની જે ડિપ્લોમેસી પોલિસી હતી એ ક્યાંક સફળ જતી લાગતી હતી અને અચાનક આપણને એમ થયું કે દેશની જનતાએ આ જ જોવાનું રહ્યું છે કે રાજકીય યુદ્ધ જ આપણે જોવાનું રહ્યું છે. આપણે આપણા મુદ્દાથી કદાચ પક્ષો પણ હટી રહ્યા છે આતંકવાદ સામેની લડાઈ. હા, હું એ વાત સાથે એગ્રી કરું છું કે સર્વદલીય બેઠક બોલાવવી જોઈએ જે પણ વડાપ્રધાન શ્રી છે અને બેઠકમાં એમને પણ વિશ્વાસમાં લઈને પક્ષોને જાણ કરવી જોઈએ કે આવું થયું. હરિભાઈ દેસાઈ સાહેબ સાથે સાહેબે વાત કરી છે સુષ્મા સ્વરાજની. હું તો એવું માનું છું કે પાકિસ્તાને બોયકોટ કરીને પણ પોતાનો મુદ્દો મૂકી દીધો એને અબુધાબીમાં કે ભાઈ આપણા દેશના ઇન્ટરનલ મુદ્દાઓ જે છે, હા, યુનો જે બંધારણીય બોડી છે એની સમક્ષ ચર્ચાવા જોઈએ. જમ્મુ કાશ્મીર દેશનો ભારત એમાં ટેરર ફેલાવી રહ્યું છે કે નહીં, તમે અહીંયા આવીને જુઓ, તમને એકચ્યુઅલ પરિસ્થિતિનો ખ્યાલ આવે. એની માટે તમારી પાસે સ્ટ્રોંગ ઇનપુટ હોવા જોઈએ. ભારતમાં 18 કરોડ લઘુમતી વસી રહ્યા છે અને કદાચ હું એવું માનું છું કે એટલા માટે જ આપણે 50 વર્ષથી આજે OSI છે એના મેમ્બર, ઓર્ગેનાઇઝેશન ઓફ ઇસ્લામિક જે કોઓપરેશન છે એના મેમ્બર બનવાની માંગણી કરી રહ્યા છે કે આપણે એમના હિત માટે થઈને મુદ્દા યોગ્ય મંચ ઉપર લાવી શકે. પણ જો આપણા સુષ્મા સ્વરાજ ત્યાં ગેસ્ટ ઓફ ઓનર, એટલે આ તો કેવું છે કે આપણને એક મતલબ કે કદાચ ન બોલી શકાય પરંતુ આપણને ગેસ્ટ ઓફ ઓનર આપીને આપણા કાંડા કાપી લીધા. એટલે આ બાબત જો થતી હોય તો હા, એમાં ઇન્ટરનેશનલ ડિપ્લોમેસી આપણી જે છે દેશના જે શાસક પક્ષ જે છે એને ઇન્ટરફિયરન્સ કરવું જોઈએ અને અમારા મુદ્દા છે અમે સેટલ કરવા માટે સક્ષમ છીએ. હા, પણ જ્યારે આવી કોઈ મુદ્દો આવે છે આતંકવાદ માટેનો તો ચોક્કસ એમાં વિપક્ષ પણ સાથે છે. હું સાહેબની પરવાનગી લઈને જ વાત કરી રહી છું. અત્યાર સુધીનો જે મેં આ સિનારીઓ દેખ્યો એના ઉપરથી આઈ કેન એનાલાઇઝ કે ભાઈ વિપક્ષે પણ એમને ખભો મિલાવ્યો છે, દેશની જનતા પણ એમને સાથે જ છે અને મુદ્દો દેશ પાકિસ્તાન સાથે યુદ્ધ કરવાનો નથી, કેમ કે એ પણ વેપનાઇઝ ઓટોમિક કન્ટ્રી છે. ભારત પાસે પણ છે ને દુષ્પરિણામો આપણે જોઈએ છે અને ઇન્ટરનેશનલ હ્યુમેનિટેરિયન લોઝ જે છે એ મીન્સ ઓફ વોરફેર રિસ્ટ્રિક્ટ કરવાની વાત કરે છે ડ્યુરિંગ આર્મ કોન્ફ્લિક્ટ. અહીંયા એવી વાત થઈ, સાહેબે વાત કરી હતી કે પ્રિઝનર ઓફ વોર ડિક્લેર નથી કર્યું. જીનેવા કન્વેન્શન તો એમ કહે છે કે પ્રિઝનર ઓફ વોર ના હોય, પરંતુ જો દુશ્મન એની સાથે તણાવ ભર્યા સંબંધો છે ને એ દેશનો કોઈ પણ આર્મી જે છે એ ત્યાં જાય છે તો પણ એની સાથે બહુ જ સૌહાર્દપૂર્વક વર્તન કરવું જોઈએ. સિવિલિયન હશે એમને પણ પ્રોટેક્શન મળ્યું છે એટલે આપણે અભિનંદનને પાછો પણ લાવી શકીએ. પણ મારી એક જ વિનંતી છે બંને રાજકીય પક્ષોને કે આ જે આતંકવાદના મુદ્દે અને આપણા જવાનો જે શહીદ થયા છે એમના મુદ્દે આપણે ક્યારે રાજકીય મંચનો આશરો ન લેવો જોઈએ.
આ જ મારો છેલ્લો સવાલ રહેશે. તમે જો અમારો જવાબ આપી જ દીધો છે, હું આપને પણ બોલવાની તક આપું છું. મારે સમય મર્યાદા. આભાર. પહેલી વસ્તુ તો સુજલભાઈ, કોઈ વ્યક્તિગત ચેનલ ઉપર મારો પ્રહાર નથી, જનરલાઇઝ એક વાત છે, એટલે ખોટું ના લગાડતા. સ્વાભાવિક છે. બીજી વસ્તુ એ છે કે આ સરકાર જ્યારથી બની ત્યારથી તમે જુઓ કે ભાઈ 100 સ્માર્ટ સિટી બની જશે, આજે મોંઘવારી ઓછી થઈ જશે, આજે વાતો એવી બી થઈ ગઈ કે આ નોટબંધી આવી ત્યારે ચોક્કસ રીતે કીધું હતું કે એમાં 4 કારણો આપ્યા હતા, એમાં એક કારણ એ બી હતું કે આનાથી આતંકવાદ ઓછો થશે. અને 15 લાખની તો વાત જ ના જવા દઈએ, કારણ કે અમિતભાઈએ તો પછી સ્વીકારી લીધું કે એ તો એક જુમલા થા. મને લાગે છે આજે 250નો આંકડો આપ્યો છે, થોડાક વખત પછી એ બી આવશે કે આ 250 કા આંકડા બી જુમલા થા. એટલે આ બધી વસ્તુઓ ખરેખર આ સરકાર વિશ્વસનીયતા ગુમાવી ચૂકી છે. અને સૌથી પીડાદાયક વાત ખરેખર કોંગ્રેસ માટે પણ એ છે કે સુરક્ષાની બાબતમાં જો વિશ્વસનીયતા ભારત ગુમાવશે તો ખરેખર બહુ નુકસાનકારક છે. ઠીક છે, મારો છેલ્લો સવાલ આ જ છે. હરિભાઈ અને અપ્પુભાઈને લીસ્ટ તમે બંને જવાબ આપી જ દીધો છે. એટલે ભવિષ્યની અંદર સેનાની કોઈ પણ કાર્યવાહી ઉપર કોઈ પણ જાતનો પ્રશ્ન ના ઊભો થાય એના માટે શું પગલાં લેવા જોઈએ? આપનો પહેલો અભિપ્રાય લઈશ. અપ્પુભાઈથી હું વિરામ આપીશ. જી, મને એવું લાગે છે કે આપણી લશ્કરી દળોનું આપણને ગૌરવ છે અને દેશની સુરક્ષાની બાબતમાં એ જે કામ કરી રહ્યા છે એના માટે આપણે એમના આભારી છીએ, કારણ કે એ જ્યારે શપથ લે છે ત્યારે એ દેશને માટે મરવા સુધીની શપથ લે છે. આખો દેશ એમને પક્ષે છે. રહી વાત બીજી રાજકારણની, મને લાગે છે રાજકીય પક્ષો અંદર કપાઈ મરવું હોય તો કપાઈ મરે, પણ લશ્કરી દળોની કાર્યવાહી અને લશ્કરી દળો વિશે કોઈ આક્ષેપ કે પ્રતિ આક્ષેપ ન કરે. એટલે આમાં થાય છે એવું કે માનનીય વડાપ્રધાન જેવી ગરિમાપૂર્ણ વ્યક્તિએ પણ રિસ્ટ્રેઇન કરવું જોઈએ અને એ આઘાત અને પ્રત્યાઘાતની થિયરી એમને બહુ ફાવી ગઈ છે, એટલે એ આક્ષેપો ફેંકે છે, એટલે સામે વિપક્ષ પણ જેને એને પ્રતિકાર આપશે એવું બનતું હોય છે, જે ન થવું જોઈએ. ત્રીજી બાબત અને બહુ જ મહત્વની બાબત એ છે કે બેકડોર ડિપ્લોમસી ચાલુ રહેવી જોઈએ, મંત્રણાઓ ચાલુ જ રહેવી જોઈએ. હું હંમેશા ઇઝરાયલ અને આરબ દેશોના યુદ્ધ સાતત્યની વાત કરું છું, છતાં એમની વચ્ચે મંત્રણાઓ ક્યારેય તૂટતી નથી. આપણા NSA નેશનલ સિક્યોરિટી એડવાઇઝર અને પાકિસ્તાનના નેશનલ સિક્યોરિટી એડવાઇઝર હમ બાત નહીં કરેંગે એ વખતે આપણા બંને નેશનલ સિક્યોરિટી એડવાઇઝર સિંગાપોરમાં વાત કરી રહ્યા હતા અને થવી જ જોઈએ. આ બહુ સ્પષ્ટ છે. મને લાગે છે કે જુઓ, હું ફરીને પાછો અબુધાબી ડેક્લેરેશનની અંદર ઇમરાન ખાનને શાંતિના દૂત તરીકે આ ઇસ્લામિક દેશોએ વખાણ્યો છે. એની પાર્લામેન્ટ એટલે એની નેશનલ એસેમ્બલી અને સેનેટે નોબેલ પ્રાઇઝ આપવા માટે, શાંતિનું નોબેલ પ્રાઇઝ આપવા માટે ઠરાવ પસાર કર્યો છે, પણ ગ્રેસ જુઓ એની, એણે એમ કહ્યું છે કે હું શાંતિના નોબેલ પ્રાઇઝ માટે લાયક નથી. જે કાશ્મીરનું કોકડું ઉકેલે એને નોબેલ પ્રાઇઝ મળવું જોઈએ. એટલે મને લાગે છે કાશ્મીરનું કોકડું કોઈ પણ રીતે ઉકેલાય એ દિશામાં આપણે ગંભીરપણે દિલ્હીએ અને ઇસ્લામાબાદે પ્રયત્ન કરવા જોઈએ અને દુનિયાભરના દેશોએ પણ એમાં મધ્યસ્થી કરવી જોઈએ. સાચી વાત છે. અપુભાઈ. દેસાઈ સાહેબે જે કીધું એ સાચી વાત છે. લશ્કરની કાર્યવાહી પર ક્યારેય આક્ષેપો બી ન થવા જોઈએ અને લશ્કરની કાર્યવાહીનો ક્યારેય રાજનીતિ માટે ઉપયોગ બી ન થવો જોઈએ. અને બીજી એક વાત કે રાજકીય નેતાઓએ પોતાના સ્ટેટમેન્ટ્સ, તમે પાનના ગલ્લા ઉપર કે કોઈ ચોવટ ઉપર બેસીને વાત નથી કરતા. તમારા મોઢામાંથી નીકળેલા કે તમારા અપાયેલા સ્ટેટમેન્ટ્સ એ આ દેશની પ્રજા સાંભળે છે, તમને આઈડિયલ સમજે છે, ત્યારે તમને પ્રજાના પ્રતિનિધિ તરીકે ચૂંટ્યા હોય છે. એટલે તમારાથી નીકળેલા સ્ટેટમેન્ટ્સ પછી એ વિરોધમાં હોય, ફેવરમાં હોય, એ આપતા પહેલાં એની સત્યતા ચકાસવી જોઈએ અને ત્યાર પછી આપવા જોઈએ, જેથી પ્રજા ક્યારેય ગુમરાહ થાય નહીં. અને તમારા સ્ટેટમેન્ટ્સ બહુ ટેમ્પરરી રહેતા હોય છે, આ વોટ્સમાં કન્વર્ટ થાય છે ક્યારેય પોસિબલ નથી, કેમ કે પ્રજા વોટ આપવા જતાં પહેલાં હંમેશા પોતાની પ્રાથમિક જરૂરિયાતો કયા પક્ષથી સેટિસ્ફાય થશે કે નહીં એ જ જોવે છે અને ભારતનો ઇતિહાસ કહે છે. ઠીક છે. અપુભાઈ, ડિમ્પલબેન, ઋતુરાજભાઈ અને ડૉક્ટર દેસાઈ, આપ ચારે કિંમતી સમય કાઢીને આવ્યો તે બદલ આપનો આભાર. તો મિત્રો, આ હતી ચર્ચા એર સર્જિકલ સ્ટ્રાઇક ઉપરની. ચર્ચા જરૂરી છે, જરૂરી નથી કે તેના સામે સવાલ ઊભા થાય. ચર્ચા જરૂરી છે, એની સામે સવાલ ઉઠી રહ્યા છે, સેનાની કાર્યવાહી પર સામે સવાલ ઉઠી રહ્યા છે. આશા રાખું
કે કમસે કમ એ સવાલો ઉઠાવવાની જે ભીડ ભેગી થાય છે એનો હિસ્સો તમે ના બનતા. રાજકીય સવાલો ઉઠશે, રાજકીય જવાબો પણ આવશે, પણ સેના પરથી તમારો વિશ્વાસના ટગમગાઈ નાખતા. અને હવે શક્ય હોય તો આ મુદ્દો ભૂલી જાઓ. ભારત કૃષિ પ્રધાન દેશ છે. 47% હિસ્સો ભારતનો એ ખેતી પર નિર્ભર થાય છે. તમને જાણીને આશ્ચર્ય થશે કે ખેડૂતોની હાલત દેશમાં દયનીય છે. અત્યાર સુધી આઝાદ ભારત પછી છેલ્લા 5 વર્ષમાં એક સર્વે જે આવ્યો છે ભારત સરકારનો જ, એમાં ખેડૂતોની હાલત ખૂબ દયનીય બતાવવામાં આવી છે. જીડીપીનો દર ઘટી ગયો છે, બેરોજગારીની સંખ્યા વધી ગઈ છે. સવાલ આના ઉપર ઉઠાવો, નહીં કે એર સર્જિકલ સ્ટ્રાઇક ઉપર. ચર્ચાને અહીંયા વિરામ આપું છું. ફરી આવી ચર્ચા સાથે આવીશ. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.